જય શ્રી કૃષ્ણ મારા વહાલા શ્રોતાજનો, હું શાસ્ત્રી શ્રી હસમુખભાઈ જોશી મુંબઈથી. પુત્રીના લગ્નનો દિવસ હતો અને ઘર ખુશીઓથી ભરાઈ ગયું હતું. પિતા બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે દોડધામ કરી રહ્યા હતા. તેમની આંખોમાં થાકનો સંકેત હતો, પરંતુ તેમની પુત્રીને લાલ સાડીમાં જોઈને તેમનો પોતાનો બધો થાક ભૂલી ગયા. કન્યાદાનનો સમય આવતા જ તેમનો હાથ ધ્રુજવા લાગ્યા. જે વહાલી દીકરીને તેમણે આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, તે હવે બીજા કોઈને સોંપવાની હતી. જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે એ પિતા ખૂણામાં સંતાઈ ગયા. પોતાના આંસુ લૂછવા લાગ્યા, જેથી તેમની દીકરી તેમને નબળા ન જોવે. પરંતુ જ્યારે તેમની દીકરી બેટીને કહ્યું, પપ્પા તમારી સંભાળ રાખજો, ત્યારે પિતાનું મન તૂટી ગયું અને તેઓ રડી પડ્યા. તેમણે દરેક ફરજ સીમિત સાથે પૂર્ણ કરી, પરંતુ વિદાયની ક્ષણે તે હારી ગયો. દુનિયા દહેજ તરફ જુએ છે, પણ પિતાએ પોતાનું હૃદય આપી દીધું. જે માણસ ક્યારે રડ્યો ના હતો, તે આજે પાછળ ખાલી હાથે ઊભો હતો.